जय श्री कृष्ण। राधे राधे। मित्रों, छठा अध्याय में भगवाने ध्यान योग विशेनी बात करी। हवे धीमे 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 गीताजीना जे 3 राजमार्ग छे एमांनो पहेलो राजमार्ग कर्मयोग। कर्मथी निष्काम भावथी कर्म करी अने तू तारा कर्मथी छुटकारो ले, आ एक राजमार्ग भगवाने गीताजीनो आप्यो અને 6 અધ્યાય સુધી શરૂ કર્યું। હવે ભગવાન બીજો રાજમાર્ગ બતાવવા જઈ રહ્યા છે। આ એમની તૈયારીઓ ચાલે છે। હવે આ શ્લોકથી એમની તૈયારીઓ ભક્તિ યોગની તૈયારીઓ શરૂ થઈ છે। કેમ કે 7 થી 12 ભક્તિથી તું તારા કર્મોથી છુટકારો પ્રાપ્ત કર। જો તું કર્મોથી નિષ્કામ કર્મથી ન કરી શક તો બધું જ છે એમને સમર્પિત કરી દે। ભક્તિથી તું તારું આ કામ કર એટલે હવે ભક્તિ યોગ શરૂ થશે। એટલે આપણો બીજો રાજમાર્ગ ઈશ્વર સુધી પહોંચવા માટેનો, એ પરમપિતા સુધી પહોંચવા માટેનો ભગવાન બીજો રાજમાર્ગ બતાવવાના છે, ભક્તિ માર્ગ। અને આ શ્લોકથી હવે ધીમે ધીમે શરૂઆત થતી જશે ત્રીજો રાજમાર્ગની। તો હજી આપણે ઘણી બધી વાર છે જે જ્ઞાન યોગ છે। હવે ભગવાને આમના પૂર્વ શ્લોકમાં એટલે કે 29મા શ્લોકમાં વાત કરી। 29મા શ્લોકે સર્વભૂતસ્થ આત્મનમ, સર્વભૂતસ્થ આત્મનમ ચ સર્વભૂતાની આત્મની, સર્વભૂતા આત્મની। હવે ઈક્ષતે શબ્દ ત્યાં મૂક્યો। પ્રાણીઓમાં પોતાના સ્વરૂપને સ્થિત થયેલું જુએ છે અને પોતાનામાં દરેક પ્રાણીઓને જુએ છે, એવી ભગવાને વાત કરી દઈ। હવે યોગ યુક્તાત્મા શબ્દ વાપરો, જે ધ્યાન યોગથી આ બધું પ્રાપ્ત કરે છે તે। અને હવે અહીંયા ભગવાન 30મા શ્લોકમાં શું કહે છે કે યો મામ પશ્યતિ સર્વત્ર, યહ મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્ય અહમ ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ। હવે જો યહ મામ પશ્યતિ સર્વત્ર, સર્વત્ર એટલે સઘળા પ્રાણીઓમાં, યહ મામ પશ્યતિ જે મને જુએ છે, ચ અને સર્વમ મયી પશ્યતિ બધા પ્રાણીઓને, મયી પશ્યતિ મારામાં જુએ છે। જે સઘળા ભૂતોમાં, સઘળા પ્રાણીઓમાં, સઘળા પ્રાણી સર્વત્ર સઘળા ભૂતોમાં મામ પશ્યતિ મને જુએ છે, જે બધા પ્રાણીઓમાં મને જુએ છે અને બધા પ્રાણીઓને મયી પશ્યંતિ મારામાં જુએ છે। તસ્ય અહમ ન પ્રણશ્યતિ, તસ્ય તેમના માટે, અહમ એટલે હું, ન પ્રણશ્યતિ અદ્રશ્ય નથી થતો, તેમના માટે હું અદ્રશ્ય નથી થતો। ચ અને સ ન મે પ્રણશ્યતિ તે મારા માટે અદ્રશ્ય નથી થતો। ભગવાને બહુ સ્પષ્ટ રીતે એક શરતી વિધાન મૂક્યું હોય ને એવી વાત કરે છે કે હું કોની સામે એકદમ હાજરો હાજર છું, તો કે યહ મામ પશ્યતિ સર્વત્ર, જે બધા પ્રાણીઓમાં મને જોવે છે। કોઈ પણ પ્રાણીને તમે જો, તમને છોડમાં રણછોડ દેખાવો જોઈએ, છોડ સામે જોવો ને તો તમને એમાં રણછોડ દેખાવો જોઈએ। બધા પ્રાણીઓમાં મામ પશ્યતિ મને જુએ છે, ચ અને સર્વમ મયી પશ્યતિ બધા પ્રાણીઓને મારામાં જોવે છે। મારા સામે જોતો હોય ને મારી સામે હોય ત્યારે એને બધા જ પ્રાણીઓ મારામાં દેખાવા જોઈએ। ભગવાન કહે છે તસ્ય અહમ ન પ્રણશ્યામિ, તેને માટે હું અદ્રશ્ય થતો નથી, એમની સામે જ હોઉં છું, એમને નજરો નજર હોઉં છું। પછી સચ ન મે પ્રણશ્યતિ અને મારા માટે તે અદ્રશ્ય નથી થતો, હું મારી નજર સામે જ એમને રાખું છું, હું એમને ક્યાંય દૂર નથી થવા દેતો। એમ બહુ સરસ મજાનો શ્લોક ભગવાને, ભક્તિની શરૂઆત થઈ છે। હવે યાર ભક્તિ યોગની ખરેખર તો આમાં જે ધ્યાન યોગથી જે પ્રાપ્ત કરે છે, કેવું ફળ મેળવે છે એમના વિશેની વાત છે અને ભક્તિની શરૂઆત છે। આપણે જાણીએ છીએ કે ભગવાન આ જે સમગ્ર સૃષ્ટિમાં કોઈ પણ જગ્યાએ નજર પડે છે
જે ભક્ત છે ને એ બધે સ્થળે, પછી એ સ્થળ હોય, કાળ હોય, વસ્તુ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, પશુ હોય, પક્ષી હોય, દાનવ હોય, ગંધર્વ હોય, રાક્ષસ હોય, દેવ હોય, ગમે તે હોય, દરેક જગ્યાએ શું કરે છે? ભક્ત છે ને એ ભગવાનના જ દર્શન કરે છે. યહ મામ પશ્યતિ સર્વત્ર, બધા જ પ્રાણીઓમાં મામ પશ્યતિ, મને જોવે છે. એ રાક્ષસને જોવે ને તો પણ એ રાક્ષસમાં એમને ભગવાન જ દેખાય યાર, એમાં પણ એ ભગવાનને જોવે યાર. દરેકે દરેકની અંદર એમને એ જ દેખાય. જેવી રીતે દાખલા તરીકે જો તમને ખબર હોય તો ભાગવતની એક કથા છે ભાગવતમાં, કે બ્રહ્માજી એક વખત શું કરે છે? વાછરડાઓ અને ગ્વાલ બાલને લઈ જાય છે, નાના નાના જે ગોવાળિયાઓ છે એમની ચોરી કરી જાય છે બ્રહ્માજી. ભગવાન કૃષ્ણને ખબર પડે છે. આ તો બ્રહ્માજીએ આવું કર્યું, કંઈ વાંધો નહીં. ભગવાન કૃષ્ણ શું કરે છે? જેટલા વાછરડાઓ અને ગોવાળિયાઓ ખોવાઈ ગયા હતા ને એ બધાને બનાવે છે. ભગવાન એમની વાંસળી, એમની ઓલી સીટી, એમની સિંગળ એ બધું જ બનાવે છે, સંગીતનું સાધન. નાના નાના વાછરું જેટલા ખોવાણા હતા, જે ગાયોના વાછરાઓ અને જેમના સંતાનોને બ્રહ્માજી ચોરી કરી ગયા હતા ને એ બધું જ ભગવાન ત્યાં બનાવે છે. અને આ ભગવાનની લીલા, રોજ વાછડાઓ ઘરે જાય, રોજ બધા ચરાવવા જાય, રોજ એમના ઓલા છોકરાઓ જે છે બાળગોવાળો, એમને એના માતા પિતા સાથે મળવાનું થાય. આવી આ લીલા લાગ લગાટ 1 વર્ષ સુધી ચાલે છે. 1 વર્ષ ચાલે છે. હવે અમુક વાછડાઓ છે એ માત્ર દૂધ ઉપર જ હોય છે, એના માતાના દૂધ ઉપર. તો એવા વાછડાઓ તો ઘરે હોય, એવા વાછડાઓ તો શું છે? ઘરે હોય છે. અને મોટા વાછડાઓ છે એમને તો ભગવાન કૃષ્ણ ચારવા લઈ જાય છે, ત્યાં વૃંદાવનમાં લઈ જાય છે. એમની સાથે આ બધા બાળ ગ્વાલો પણ છે, એ પણ ચારવા લઈ જાય છે નાના નાના વાછડાઓ, થોડાક મોટા વાછડાઓને. સાવ નાના જે છે એ ઘરે છે. હવે બને છે એવું કે ગાયો આવે છે, બધી ગાયો ખરેખર જે ગાયો સામેથી સીધું દોડી અને નાના વાછડાઓને ખરેખર દૂધ પીવડાવવું જોઈએ, એમને બદલે જે મોટા વાછડાઓ જે ચડવા લાગ્યા છે એમને જોઈ અને ગાયો પાગલ બને છે, ભાંભરવા લાગે છે અને એમને દૂધ પીવડાવવા માટે આતુર બને છે. એટલે ગોવાળો એમને રોકે છે. એમ છતાં ગાયો નથી રોકાતી, મોટા ગોવાળો રોકે છે, નથી રોકાતી. એટલે મોટા ગોવાળોને ગુસ્સો થાય છે. પણ દાવુને શંકા જાય છે, બલરામજીને શંકા જાય છે, આવું કેમ બન્યું? કોઈ વખત આવું થતું નથી, આ ગાયો કેમ આજે આવું કરે છે? એટલે બલરામ શું કરે છે? બલરામજી ત્યાં ધ્યાન લગાવે છે અને બધું જોવે છે. તો બધી જ જગ્યાએ વાછડા તરીકે, નાના ગોવાળ તરીકે, એમના સંગીતના સાધનો તરીકે બધી જ જગ્યાએ કૃષ્ણ જ દેખાય છે. એમને કૃષ્ણ ને કૃષ્ણ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. એમ બધી જ જગ્યાએ કૃષ્ણમય બધું દેખાય છે. અને બલરામ સમજી જાય છે. પછી તો ગાયો આવે છે, એમની સાથે ગોવાળો પણ આવે છે, નાના ઓલા જે વાછડાઓની સાથે, મોટા વાછડાઓની સાથે ગોવાળો જે ચોરી ગયા હતા એ આવે છે. એટલે જે તે ગોવાળો છે, મોટા મોટા ગોવાળે પોતાના સંતાનને જોઈને એને વાલ કરવા લાગે છે. પણ બ્રહ્માજીને બધું દેખાય છે. એમ ભક્તને જેમ દાવુને કૃષ્ણ દેખાણા ને, તેમ ભગવાનનો જે સાચો ભક્ત હોય છે ને એમને બધે જ ભગવાનને જ જોવે છે. દરેક જગ્યાએ જ્યાં નજર નાખે ને ત્યાં એમને ભગવાન દેખાય છે, જેમ દાવુને દેખાણા. એટલે કહે છે કે યો મામ પશ્યતિ સર્વત્ર, જે દરેક પ્રાણીઓમાં, એ વાછરડાઓમાં, ગાયોમાં, બધી જ જગ્યાએ બલરામે ભગવાન કૃષ્ણને જોયા. એ બાળકોમાં પણ જોયા, વાછરડામાં પણ જોયા, ઓલી સિંગીમાં પણ, જે સિંગમાંથી ઓલા સંગીતનું સાધન બનાવ્યું તો એમાં પણ ભગવાન. ભાગવતમાં ઉલ્લેખ છે, ભાગવતજીમાં એવું લખ્યું છે. પછી સર્વમ ચ મયી પશ્યતિ, સર્વમ ચ, અને બધા પ્રાણીઓને મારામાં જુએ છે, બધાને મારામાં જુએ છે. જેમ બધા પ્રાણીઓમાં મને જોયો એમ હવે બધાને મારામાં જોવે છે. આપણે વધારે કંઈ યાદ ન કરતા ગીતાજીમાં જ આપણે એક ઉદાહરણ ગોતીએ તો શ્રીમદ ભગવદ્ ગીતાજીની અંદર 11મા અધ્યાયમાં અર્જુન ભગવાનને વિનંતી કરે છે અને અર્જુનની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા ભગવાન અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવે છે. અને વિશ્વરૂપ દર્શન કરાવતી વખતે ભગવાન 11મા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુનને કહે છે
કે સમગ્ર સંસારને મારા અંશમાં રહેલો તું જો, સમગ્ર સંસારને મારા અંશની અંદર રહેલો, અને બધા જ પ્રકારના વૃક્ષો, પર્વતો, નદીઓ, માણસો, પશુ, પક્ષીઓ, જીવ જંતુ બધું જ ભગવાનની અંદર જાતું અર્જુન જોવે છે. અર્જુન પોતે સ્વીકારે પણ છે. 11મા અધ્યાયના 15મા શ્લોકમાં અર્જુન કહે છે, પશ્યામી દેવાહ તવ દેવ દેહે સર્વાન તથા ભૂત વિશેષ સંગાન. હે દેવ, હું તમારી અંદર ભૂત વિશેષ સંગાના, બધા જ પ્રાણીઓના સંઘોને તમારી અંદર પ્રવેશતા જોઈ રહ્યો છું. તમારી અંદર પશ્યામી, હું જોઉં છું. યાર, જો યહ મામ પશ્યતિ સર્વત્ર, બધા પ્રાણીઓમાં જે મને જોવે છે, ચ સર્વમયી પશ્યતિ, અને બધા પ્રાણીઓને મારામાં જોવે છે. જેમ અર્જુને જોયા, દરેક પશુ પક્ષી પ્રાણી, નદીઓ, પર્વતો, પહાડો, વૃક્ષો બધું જ ભગવાનની અંદર એમણે જોયું, ભગવાનની અંદર ઉત્પન્ન થતા અને અંદર સમાતા એમણે જોયા. તો ભગવાન શું કહે છે? તસ્ય અહમ ન પ્રણશ્યામી, તસ્ય અહમ, તેમના માટે હું અદ્રશ્ય થતો નથી, અદ્રશ્ય નથી થતો. ભક્ત બધે મને જુએ છે, તો પછી હું ભક્તથી કેવી રીતે છુપાવું? કેમ કે ભક્ત જ્યાં નજર નાખશે ત્યાં મને જ જોવાનો છે, તો હું એને છુપાઈ કેવી રીતે શકવાનો? હું તમારાથી સંતાઈ જાઉં, ટેબલ આડો બેસી જાઉં, તો તમે ટેબલ સામે જોશો તો તમે મને દેખશો, પણ ટેબલની વિરુદ્ધ જોશો તો પણ તમને તો ટેવ પડી ગઈ છે કે તમે ગમે ત્યાં જોશો તમે મને જ જોવાના છો. એમ ભગવાન કહે છે કે તો હું છુપાઈ જ કેવી રીતે શકું એનાથી? કેમ કે જ્યાં જોવે છે ત્યાં એ જ દેખાય છે. કવિ કલાપીની પેલી પંક્તિ છે ને, જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની. હું જ્યાં જ્યાં જોઉં છું, જ્યાં મારી નજર ફરે તે તમારી જ યાદી છે. યાર, તમે જ દેખાવ છો, બીજું કોઈ દેખાતું જ નથી. એમ એટલે ભગવાન કહે છે, તો હું તસ્ય અહમ ન પ્રણશ્યામી, તેમના માટે હું અદ્રશ્ય થતો નથી. અને તેમના માટે હું અદ્રશ્ય નથી થતો. પછી ભગવાન બીજી લીટી, બીજા ચોથા ચરણમાં કહે છે, સચ ન મે પ્રણશ્યતિ, અને મારા માટે તે અદ્રશ્ય નથી થતો. ભક્ત ભગવાનને જુએ છે, દરેક જગ્યાએ ભક્ત ભગવાનને જુએ છે, તો ભગવાન પણ ભક્તને સતત જોઈ રહ્યા છે કે આ પણ મારો છે. ભક્તને સતત જોવે છે. બીજું, ચોથા અધ્યાયના 11મા શ્લોકમાં તો ભગવાને સિદ્ધાંત પણ આપ્યો હતો, ભગવાને પોતે સ્વીકાર્યું હતું. અહીં ભક્ત છે એ પોતે ભગવાનને સતત જોવે છે કે નહીં? જ્યાં નજર નાખે ત્યાં ભગવાન જ દેખાય છે કે નહીં? તો પછી ભગવાન પણ જ્યાં નજર નાખશે ને ત્યાં એને એનો ભક્ત જ દેખાશે. કેમ કે ભગવાને કીધું છે ચોથા અધ્યાયમાં કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથા એવ ભજામી અહમ. જે વ્યક્તિ, જે લોકો મને જે રીતે ભજે છે ને તેમને હું તે રીતે પ્રાપ્ત થાઉં છું. અહીંયા ભક્ત મને બધી જ જગ્યાએ જોવે છે, તો હું પણ ભક્તને બધી જગ્યાએ જોઉં છું. જેમ ભક્ત માટે હું અદ્રશ્ય નથી થતો, એમ ભક્ત પણ મારા માટે અદ્રશ્ય નથી થતો. હવે આપણને એવો પ્રશ્ન થાય કે અહીંયા ભગવાને ખાલી ભક્ત માટે જ એવું કીધું કે ભક્ત માટે હું અદ્રશ્ય નથી થતો, બીજા માટે અદ્રશ્ય થઈ જાય, એવું નથી. ભગવાન તો સર્વ કોઈ માટે છે, સર્વવ્યાપી છે, એમનાથી ક્યાં છૂટવાનું? એ કેવી રીતે આપણને ન જોવે? યાર, શું કામ એવું કરે? એવું બને જ નહીં. પણ અહીંયા ભગવાન શું કહે છે કે મારાથી વિમુખ થઈ જાય, ભગવાનથી કોઈ વિમુખ થઈ અને સંસારની આસક્તિઓમાં જોડાઈ જાય, તો એવા વ્યક્તિઓ માટે ભગવાન અદ્રશ્ય થઈ જાય છે. એવા વ્યક્તિઓને ભગવાન નથી દેખાતા. એ મંદિરમાં જઈને તો પણ ન દેખાય, કેમ કે આસક્તિથી ભરેલું એમનું મન એમને ન જોઈ શકે. બાકી તો એ પથ્થરની તરાશેલી મૂર્તિની અંદર પણ એમને સાક્ષાત ઘણા બધા આપણે ભક્તોને એવા જોયા છે કે આગળથી પડદો હટે છે અને રડવા લાગે છે, એમના દર્શન કરવા માટે આતુર હોય છે. ભગવાન પોતે, જો કે આ વાત 9મા અધ્યાયમાં ભગવાને પોતે પણ કરી છે કે સર્વ પ્રાણીઓમાં હું સમાન રીતે રહેલો છે. મારો કોઈ દ્વેષી નથી અને મારું કોઈ પ્રિય નથી, પરંતુ જેવો ભક્તિભાવપૂર્વક મારું ભજન કરે છે ને તેઓ મારામાં છે અને હું તેમનામાં છું. મારો કોઈ દ્વેષી નથી, મારો કોઈ પ્રિય નથી, પણ ભક્તિભાવપૂર્વક જે મારું ભજન કરે છે, હું તેમની અંદર બેઠો છું, અંદર છું, અને એ મારી અંદર છે, મારા હૃદયમાં છે. પ્રીતિ મેં પાર્થ, પાર્થની સાથે મારી પ્રીત રહે. પાર્થ એટલે પૃથ્વીના પુત્રો. યાર, પૃથાના પુત્રો, પૃથા એટલે પૃથ્વી,
અને આપણે બધા એ જ છીએ, વૃક્ષો છે, નદીઓ છે, હું છું, તમે છો, બધા જ ઈશ્વરને ખૂબ વાલા છે. એમને ગમતા થઈએ અને એમને ગમતા રહીએ. બીજું આમાં ભગવાને એવું કીધું કે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. આ ભક્તિ યોગમાં ભક્તિના સંસ્કારો જેમની અંદર જાગૃત થાય છે ને એમને પરમાત્માના દર્શન થાય છે. અને જે ધ્યાન યોગના સંસ્કારથી જે ધ્યાન યોગી છે એ પૂર્વ શ્લોકમાં આપણે જોયું હતું કે સર્વભૂતસ્થ આત્મનમ સર્વભૂતાની ચ આત્મની, એમને આત્માના દર્શન થાય છે. સર્વભૂતસ્થ, બધા પ્રાણીઓમાં એને આત્માના દર્શન થાય છે. અને જે ભક્તિવાળો વ્યક્તિ છે ને એને બધા પ્રાણીઓમાં પરમાત્માના દર્શન થાય છે. આમ આગળના શ્લોક કરતા આ શ્લોક એની ઉપર વધારે કલગી ચડાવે છે. બહુ સરસ મજાનો શ્લોક કે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્ય અહમ ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.